પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લઈ જરૂરિયાતમંદ લાખો લોકોએ સારવાર કરાવી છે। આવું જ એક ઉદાહરણ વડોદરાના કવિતાબહેન છે। વડોદરાના કવિતાબહેન ખિયાણીને હૃદયની ગંભીર બીમારી હતી। તબીબોએ કવિતાબહેનને ઓપન હાર્ટ સર્જરી માટે સલાહ આપી। આ સર્જરીનો ખર્ચ અંદાજે ₹10 લાખનો થાય તેમ હતો। ત્યારે પીએમજેએવાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જીવનદાન સમાન બની રહી। आज जो आपके सामने बैठी हूँ वो आज नहीं होती। मैं कैसे होती वो मेरे को नहीं मालूम, क्योंकि मेरे पास इतना नहीं था कुछ भी। ये आयुष्मान कार्ड ही था जो मेरी ज़िंदगी मेरे को वापस मिली है। आई एम वेरी थैंकफुल कि सेंट्रल गवर्नमेंट एज वेल एज स्टेट गवर्नमेंट जो हेल्प कर रही है, 10 लाख का बेनिफिट दे रही है। इट इज़ बियॉन्ड वर्ड्स। કવિતાબહેન પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે આયુષ્યમાન કાર્ડ ન હતું। તેમણે તાત્કાલિક કાર્ડ કઢાવ્યું। તેમને અમદાવાદની એમ્પેનલ્ડ હોસ્પિટલમાં સારવાર કરાવી। કવિતાબહેનનો પુત્ર પણ સરકાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરે છે। કવિતાબહેન અને તેમનો પરિવાર કહે છે કે જો પીએમજેએવાય યોજના ન હોત તો કદાચ મારું અસ્તિત્વ ન હોત। કવિતાબહેન જેવા લાખો દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ આયુષ્ય વૃદ્ધિમાં ઉપયોગી બની રહ્યું છે।